નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના વિજ્ઞાન વિષયનો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનને લગતો પહેલો પાઠ સ્વાધ્યાય પોતેનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ સામે આપેલા જે બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, મકાઈ મેઇઝના પાક ક્રોપને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે? તો એ છે ખરીફ પાક. શિયાળામાં લેવાય ખરીફ પાક, બરોબર. બીજો પ્રશ્ન, નીચે પૈકી કયો ખરીફ પાક છે? તો એ છે ડાંગર. ત્રીજો પ્રશ્ન, ઘઉં એટલે કે વીટ અને ચણા એટલે કે ગ્રામ ને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે? તો છે રવિ પાક. ખરીફ એટલે આપણે ચોમાસામાં થાય, બરાબર, અને આ રવિ કે ને એ શિયાળામાં પાક કહેવાય. ખરીફ એટલે ચોમાસું પાક. પ્રશ્ન નંબર 4, જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? તો છે હળ. પાંચમો પ્રશ્ન, ખેતરની જમીનને સમતળ કરવા માટે માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે? તો એ છે સમાર. છઠ્ઠો પ્રશ્ન, ખરપિયાનું કાર્ય શું છે? તો છે નીંદણ દૂર કરવું. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? અથવા તેમ પૂછે, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર છે? તો છે યુરિયા. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? અથવા તો નીચેનામાંથી કયું કુદરતી ખાતર છે? તો છે વર્મી કોમ્પોસ્ટ ખાતર, અળસિયામાંથી બનાવતું ખાતર. નવમો પ્રશ્ન, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? તો છે ટપક સિંચાઈ પદ્ધતિ. 10મો પ્રશ્ન, નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે? તો છે ખુરપી. 11મો પ્રશ્ન, 2 or 4D આ કયા પ્રકારનું રસાયણ છે? તો છે નીંદણનાશક. 12મો પ્રશ્ન, અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાન વપરાય છે? તો છે લીમડાના. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે? જેમ કે છે પાક. બીજી ખાલી જગ્યા, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે? તો કે તરવા. ત્રીજું, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે? તો પાણી તથા પોષક દ્રવ્યો. ચોથી ખાલી જગ્યા છે, રવિ પાકનો સમયગાળો સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે? તો એ છે ઓક્ટોબરથી માર્ચનો. પાંચમી ખાલી, જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. છઠ્ઠું, ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે? સાતમું, માટીને ઉપર નીચેને પોચી કરવાની ક્રિયા ખાલી જગ્યા કહેવાય કે ખેડાણો. આઠમું, આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખાલી જગ્યા વડે કરવામાં આવે છે? તો દાંતી દ્વારા. નવમી, એટલે ખેતરની જમીનને સમતળ કરવા માટે ઉપયોગ લેવાતું સાધન ખાલી જગ્યા છે? તો છે સમારહ. 10મી ખાલી જગ્યા, લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને ખાલી કહેવાય છે? તે છે ફાલ. 11મી ખાલી જગ્યા, પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયા ખાલી જગ્યા છે? તો છે સિંચાઈ. 12મી ખાલી જગ્યા, અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને ખાલી જગ્યા છે? તેમ કહે છે થ્રેસિંગ. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલું, જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે? તેમ કે રવિ પાક. બીજું, ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો છે? તો છે જૂનથી સપ્ટેમ્બર. ત્રીજો પ્રશ્ન, ખેતરની માટીના ઢેફા ભાંગવા કયું પરંપરાગત ઓજાર વપરાય છે? તો છે સમારહ. ચોથું, જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય છે? તો છે વાવણીઓ. પાંચમી, સીંબી કુળની વનસ્પતિના મૂળગંડિકા
માં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો છે રાઇઝોબિયમ. છઠ્ઠો પ્રશ્ન, ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને શું કહે છે? એને કહે છે નીંદણ. સાતમો પ્રશ્ન, હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે? તો છે દાતરડું. આઠમો પ્રશ્ન, લણણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે? તો છે હાર્વેસ્ટર. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા તો ખરા સામે ખરા નિશાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન, ડાંગર ખરીફ પાક છે, વિધાન સાચું છે. બીજું, ચણા રવિ પાક છે, વિધાન સાચું છે. ત્રીજું, વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમતળ કરવું આવશ્યક છે, વિધાન સાચું છે. ચોથું, થ્રેશર નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા વપરાય છે, વિધાન ખોટું છે. પાંચમું, વાવણી પહેલાં ખેડૂત સારી ગુણવત્તાના સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરે છે, વિધાન સાચું છે. છઠ્ઠું, કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, વિધાન ખોટું છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ઋતુને આધારે પાકને કયા 2 વર્ગમાં વહેંચવામાં આવે છે? જો છે ઋતુને આધારે પાકને ખરીફ પાક અને રવિ પાક એમ 2 વર્ગમાં વહેંચવામાં આવે છે. બીજો પ્રશ્ન, અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે? જો છે અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થનો ઉમેરો કરે છે અને તે રીતે ખેડૂતને મદદરૂપ બને છે. ત્રીજો પ્રશ્ન, જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે? જો છે જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહમાં રહેલા પોષક તત્વોનું સેન્દ્રિય પદાર્થમાં રૂપમાં જમીનમાં ભેળવે છે. પ્રશ્ન નંબર 4, હળના પ્રકાર કેટલા અને કયા કયા છે? તો જવાબ છે હળના 2 પ્રકાર છે, એક લાકડાનું હળ અને બીજું લોખંડનું હળ. 5, જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે? તો જવાબ છે જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડ અગાઉ પાણી આપવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? તો જો છે વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકે છે. પ્રશ્ન નંબર 7, સમારનો ઉપયોગ શું છે? તો જો છે સમારનો ઉપયોગ ખેતરની જમીનમાં ઢેફા મોટા હોય તો તેને તોડવા એટલે કે ભાંગવા અને જમીનને સમથળ કરવા માટે થાય છે. 8મો પ્રશ્ન, જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડતા પહેલાં નાખવું જોઈએ, શા માટે? તો જમીન ખેડતા પહેલાં કુદરતી ખાતર નાખવાથી જમીનમાં કુદરતી ખાતરનું સંમિશ્રિત વ્યવસ્થિત રીતે થઈ શકે એટલા માટે. 9મો પ્રશ્ન, NPK ખાતર એટલે શું? તો એનો જવાબ છે જે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તો એવા ખાતરને NPK ખાતર કહે છે. 10મો પ્રશ્ન, સિંચાઈના સ્ત્રોત જણાવો. તેનો જવાબ છે કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ અને નહેરો સિંચાઈના સ્ત્રોત છે. 11 પ્રશ્ન, સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો. તેનો જવાબ છે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે. 12મો પ્રશ્ન, નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? તેનો જવાબ છે નીંદણના વાનસ્પતિક વૃદ્ધિ સમય પુષ્પ અને બીજ બનતા પહેલાં જ નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. 13મો પ્રશ્ન, ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો જણાવો. તેનો જવાબ છે ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવમાં પોંગલ, બૈશાખી, બિહુ, ઓણમ, હોળી અને દિવાળી છે. પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા આપો. પેલું છે ખેડાણ. તો માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. બીજું ખાતર, તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને જ ખાતર કહે છે. ત્રીજું સિંચાઈ, સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. ચોથું નીંદણ, તો ખેતરમાં પાક કે સાથે બિનજરૂરી જે કુદરતી છોડ ઉગીને છે તેને નીંદણ કહે છે. 5મું લણણી, એટલે કે પૂર્ણ પરિપક્વ થયેલ પાકને કાપવાની ક્રિયાને લણણી કહે છે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.
પેલું રોપણી વિશે ટૂંકી નોંધ લખો. જવાબ છે રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજની જ પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. તેને ઓરણી કહે છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે, જેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે. વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેમાં બચાવ થાય છે. બીજો પ્રશ્ન છે નિંદામણ વિશે ટૂંકી નોંધ લખો. તેનો જવાબ છે નીંદણને દૂર કરવાની ક્રિયાને જ નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું આવશ્યક છે. ખેડૂત નીંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. નીંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે. સમયાંતરે ખુરપી વડે નીંદણને જમીન નજીકથી જ કાપવામાં આવે છે. કેટલીક વાર હાથ વડે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે અને કેટલીક વાર હાથથી વડે નીંદણને મૂળ સહિત ઉખેડવામાં આવે છે. વળી પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નીંદણ ઉખડી જાય છે અને સુકાઈને મરી પણ જાય છે અને માટીમાં ભળી પણ જાય છે. વાવણીમાં વાવણીયાનો ઉપયોગ વખતે પણ નીંદણ દૂર થાય છે. નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે. તેને નીંદણનાશક કહે છે. 2 અને 4D એ નીંદણનાશક છે. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણ નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નીંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણ ભેળવી સ્પ્રેયરના મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન ઘઉંને ખરીફ ઋતુમાં શા માટે ઉગાડવામાં આવતા નથી? તો એનો જવાબ છે ઘઉં એ રવિ પાક છે. તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે, જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. પાંચમો પ્રશ્ન ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે જમીન પર કઈ અસર થાય છે ને સમજાવો. તેનો જવાબ છે ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. છઠ્ઠો પ્રશ્ન નીંદણ એટલે શું અને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? તેનો જવાબ છે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે નીંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીનને ખેડતી વખતે હળ ફેરવવાથી પણ નીંદણ નાશ પામે છે. તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નીંદણ દૂર થાય છે. નીંદણ દૂર કરવા માટે 2 અને 4D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. સાતમો પ્રશ્ન ખરીફ પાક અને રવિ પાક એટલે શું? દરેકના 2 ઉદાહરણ આપો. તો જે વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાક છે એને ખરીફ પાક કહેવાય. ઉદાહરણ તરીકે ડાંગર ને મકાઈ. પછી શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ઉદાહરણ તરીકે ઘઉં, ચણા. 8મો પ્રશ્ન ખેતી કામમાં વપરાતા ઓજારના 4 નામ આપી દરેકનો ઉપયોગ જણાવો. તો ખેતી કામમાં વપરાતા ઓજારો અને દરેકનો ઉપયોગ નીચે મુજબ છે. પહેલું હળ, તો જમીનની ખેડ કરવા માટે. બીજું સમાર, તો ઢેફા ભાંગવા અને જમીનને સમથળ કરવા માટે. ત્રીજું વાવણીઓ, તો કે બિયારણ વાવવા માટે. ચોથું ખુરપી, તો નીંદણ દૂર કરવા માટે. પાંચમું દાતરડું, તો પાકની લણણી માટે અથવા નીંદણ દૂર કરવા માટે. પ્રશ્ન નંબર 9 કુદરતી ખાતરના અને કૃત્રિમ ખાતરના નામ જણાવો. તે જો છે કુદરતી ખાતરના નામ આ પ્રમાણે છે. પેલું છે છાણિયું ખાતર, બીજું કોમ્પોસ્ટ ખાતર તથા વર્મી કોમ્પોસ્ટ ખાતર, ત્રીજું લીલો પડવાશ, ચોથું ખોળનું ખાતર, પાંચમું ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર. જ્યારે કૃત્રિમ ખાતરના નામ આ પ્રમાણે છે. પેલું યુરિયા, બીજું એમોનિયમ સલ્ફેટ,
ત્રીજું સુપર ફોસ્ફેટ, ત્રીજું ડાય એમોનિયમ ફોસ્ફેટ, પાંચમું પોટાશ, છઠ્ઠું NPK ખાતર. 10મો પ્રશ્ન, કુદરતી ખાતરના ફાયદા જણાવો. તેમાં જવાબમાં પહેલો મુદ્દો છે કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે. બીજું, જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે. ત્રીજું, પાકને બધા પોષક તત્વો મળે છે. ચોથું, જમીન છિદ્રાળુ બને છે, જેનાથી વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે. પાંચમું, તે ફાયદાકારક સૂક્ષ્મજીવોનો વધારો કરે છે. છઠ્ઠું, કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે, તેને વારંવાર નાખવું પડતું નથી. સાતમું, આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી. આઠમું, તે પ્રમાણમાં સસ્તું પડે છે. પ્રશ્ન નંબર 11, કૃત્રિમ ખાતર વાપરવાના ફાયદા જણાવો. એમ પેલું છે પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે, આથી તેને તરત અસર જણાય છે અને પાક ઉત્પાદન વધે છે. બીજું, જમીનમાં જે પોષક તત્વો ઓછું જણાય તે મુજબ કૃત્રિમ ખાતર આપી શકાય છે. 12મું, કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા જણાવો. એમ પેલું છે કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળ ધારણ ક્ષમતા ઘટાડો, એટલે જળ સાચવી ન શકે પાણી. બીજું, કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદ ધોવાઈ જાય અને જળ પ્રદૂષણ પણ થાય છે. ત્રીજું, કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે દર વર્ષે આપવું પડે છે અને મોંઘું પડે છે પ્રમાણમાં. 13મો પ્રશ્ન, નીંદણથી પાકને થતું નુકસાન થાય છે અને નીંદણ દૂર કરવા માટે કયા કયા સાધનો વપરાય. તે જો છે નીંદણ મુખ્ય પાકને જમીનમાંથી જે પોષક તત્વો મળતા હોય તેમાં ભાગ પડાવે છે. પરિણામ, મુખ્ય પાકને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી. આ ઉપરાંત નીંદણ પાકને મળતા સૂર્યપ્રકાશ અને પાણીમાં પણ ભાગ પડાવે છે, આથી મુખ્ય પાક ઓછો ઉતરે છે. નીંદણ દૂર કરવાના ઉપાય. પહેલું, ખુરપી, કોદાળી જેવા સાધનો વડે નીંદણ દૂર કરી શકાય છે. બીજું, દાંતી વડે આંતરખેડ કરવાથી નીંદણ દૂર કરી શકાય છે. ત્રીજું, 2,4-D જેવા નીંદણનાશક રસાયણ ઉપયોગથી પણ નીંદણ દૂર કરી શકાય છે. 14મો પ્રશ્ન, સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. તો એનો જવાબ છે કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચે પ્રમાણે અલગ પડે છે. પહેલું, કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે. કુદરતી ખાતર એ પ્રાણી તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી મળતા કાર્બનિક પદાર્થ છે. બીજું, કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બનાવી શકાય છે. ત્રીજું, કૃત્રિમ ખાતરથી જમીનની સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થાય છે. ચોથું, કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે. તે રાસાયણિક પદાર્થ હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ પણ કરે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. પાંચમું, કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને જલ્દી વપરાઈ જાય છે. પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે, જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પદ્રાવ્ય છે, તે એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે, આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી. પ્રશ્ન નંબર 8મો, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પેલું, ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ. તેનો જવાબ છે ખેતીમાં આધુનિક ખેત ઓજારો જેવા કે દાંતી, વાવણીઓ, હાર્વેસ્ટર, થ્રેશર, કમ્બાઈન તથા બધાના ઉપયોગી ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. આવા ખેત ઓજારો ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય છે. વળી તેમાં માનવ બળ કે પ્રાણી બળનો ઉપયોગ થતો ન હોવાથી ખેડૂતને ભારે પરિશ્રમ કરવામાં મુક્તિ મળે છે અને સમયસર કામ પાર પાડે છે. ખેતરમાં પ્રતિ વર્ષ એક કરતાં વધુ વખત પાક ઉત્પાદન કરી આર્થિક લાભ પણ વધુ મેળવી શકાય છે. આથી પાક ઉત્પાદન વધે છે અને બગાડ થતો નથી. તેથી ખેતીમાં આધુનિક ખેત ઓજારનો ઉપયોગ કરવો જોઈએ. બીજું કારણ છે અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે. તેમાં પહેલો મુદ્દો છે અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચી કરે અને પોચી બનાવે છે. બીજું, અળસિયા જમીનમાં રહી સેન્દ્રિય પદાર્થનો ઉમેરો કરતા રહે છે. ત્રીજું, તેઓ કેટલાક નકામા પદાર્થમાંથી વર્મી કોમ્પોસ્ટ ખાતર બનાવે છે. ચોથું, આમ અળસિયા જમીન ઉપર નીચે અને પોચી કરવાનું તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરવાનું કાર્ય કરી ખેડૂતને મદદરૂપ બને છે. તેથી જ અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે. ત્રીજો પ્રશ્ન, જમીનની ખેડ કરવી જોઈએ.
તેના જવાબમાં પહેલો મુદ્દો છે જમીનની ખેડ કરવાથી જમીનમાં રહેલ ઢેફા ભાંગી જમીનને કણ છૂટા પડે છે. બીજું, વળી ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે. ત્રીજું, આથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે. ચોથું, પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઉગી શકે છે. પાંચમું, બીજ અંકુરણ તથા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયાના શ્વસન માટે જરૂરી હવા મળી શકે છે. આથી જમીનને ખેડ કરવી જરૂરી છે. ચોથો પ્રશ્ન, પાકની ફેરબદલી કરવી જોઈએ. તેના જવાબમાં પહેલો મુદ્દો છે એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલ પાકને જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો કે પાક દ્વારા સતત શોષાઈ જાય છે. બીજું, તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વો ઉણપ પેદા થાય છે અને પાક ઓછો ઉતરે છે. ત્રીજું, અનાજ અને કઠોળનો પાક વારાફરતી લેવાથી એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ જળવાઈ રહે છે. ચોથું, કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશ્રય લેતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું મહત્વનું કાર્ય કરે છે. પાંચમું, વળી પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પણ નિયંત્રણમાં આવે છે. આથી પાકની ફેરબદલી કરવી જોઈએ. પાંચમો પ્રશ્ન, કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તેના જવાબમાં પહેલો મુદ્દો છે કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું ધોવાણ જમીનનું બંધારણ જ બગડી જાય છે. બીજું, કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણમાં કેટલીક વાર પાક બળી જાય છે અથવા પાક ઓછો પણ ઉતરે છે. ત્રીજું, કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે. ચોથું, જમીનમાં રહેલા ઉપયોગી જે સૂક્ષ્મજીવો હોય છે એ આ કુદરતી ખાતરથી નાશ પામી જાય છે. પરિણામે જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. પ્રશ્ન નંબર 9, તફાવતના બે મુદ્દા લખો. પહેલો તફાવત છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો. તો કુદરતી ખાતરનો પહેલો મુદ્દો છે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષમાં વિઘટનથી જાતે બનાવી શકાય છે, જ્યારે કૃત્રિમ ખાતર એ કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. કુદરતી ખાતરનો બીજો મુદ્દો છે તેના ઉપયોગથી જમીન છે એનું ભૌતિક બંધારણ સુધરે છે, જ્યારે કૃત્રિમ ખાતરના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે. બીજો તફાવત છે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. ટપક પદ્ધતિમાં પહેલો મુદ્દો, આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે. બીજું, આ પદ્ધતિ એટલે કે ફુવારા પદ્ધતિથી ટપક સિંચાઈ પદ્ધતિ કરતાં પાણીનો વ્યય છે એ જરાક વધુ થાય છે. ટપક પદ્ધતિ એ દરેક છોડ આગળથી પાઇપ પસાર થાય અને એની ગોઠવણ કરતી પડતી હોવાથી પાઇપનો ખર્ચ વધુ થાય છે, જ્યારે ફુવારા પદ્ધતિમાં એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે, તેથી ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે. 10મો પ્રશ્ન, વર્ગીકરણ કરો. પેલું, નીચેના રવિ પાક અને ખરીફ પાકની વર્ગીકરણ કરો. રવિ પાકમાં આવશે ઘઉં, રાઈ, ચણા, વટાણા. ખરીફ પાકમાં આવશે મગફળી, મકાઈ, ડાંગર, સોયાબીન. ત્યારબાદ કુદરતી ખાતર, કૃત્રિમ ખાતરમાં આપણે વર્ગીકરણ છે. કુદરતી ખાતરમાં આવશે કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, મગફળીનો ખોળ, લીલો પડવાશ. જ્યારે કૃત્રિમ ખાતરમાં આવશે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, ડાય એમોનિયમ ફોસ્ફેટ અને NPK ખાતર. પ્રશ્ન નંબર 11, જોડકા જોડો. વિભાગ અનો વિભાગ બ સાથે. ખરીફ પાક તેમાં આવશે ડાંગર અને મકાઈ. રવિ પાકમાં આવશે ઘઉં, ચણા, વટાણા. રાસાયણિક ખાતરમાં આવશે યુરિયા અને સુપર ફોસ્ફેટ. કુદરતી ખાતરમાં આવશે છાણિયું ખાતર. ત્યારબાદ નીંદણ કેના વડે? તો ખુરપી દ્વારા થશે. લણણી એટલે દાંતરડા દ્વારા. સિંચાઈ તો આપણે થશે રહેણ દ્વારા, અને વાવણી થશે સીડ ડ્રીલ દ્વારા. પ્રશ્ન નંબર 12, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પેલું, સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિનું વર્ણન કરો. તેનો જવાબ છે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલાક પાણીનો વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિ વડે પાણીનો બચાવ કરી શકાય છે. તો પાણી બચાવતી સિંચાઈ બે પદ્ધતિ છે, એક ફુવારા પદ્ધતિ, બીજી ટપક પદ્ધતિ. પહેલી ફુવારા પદ્ધતિમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ માટે થાય છે.
ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા છોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા તો પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકનો પણ છંટકાવ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિ માનવ શ્રમની તેમજ પાણીનો બચત થતી શકે છે. તે ઘાસવાળી જમીન માટે પણ ખૂબ ઉપયોગી છે. બીજી છે ટપક પદ્ધતિ. તો છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલ પાણી અથવા તો પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપનું શાખાઓ અથવા ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતર પાણી જવા માટે ડ્રોપર લગાડેલું હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશો આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવામાં સર્વોત્તમ પદ્ધતિ છે. બીજો પ્રશ્ન ટૂંક નોંધ લખો. લણણી અને થ્રેશિંગ. લણણી એટલે કે પૂર્ણ પરિપક્વ થયેલ પાકને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી એક અગત્યનું કામ છે. લણણી દરમિયાન છોડને જમીનના નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે અથવા છોડને ખેંચીને ઉખાડી લેવાય છે. અનાજના પાકને પરિપક્વ થતાં 3 થી 4 મહિના લાગે છે. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. હાલમાં લણણી માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હાર્વેસ્ટર કહે છે. થ્રેશિંગ. તો પાક જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકની બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન થ્રેશર છે. વળી લણણી કરવા હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ કોમ્બાઇન મશીન, જે તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પડી શકાય છે. પ્રવૃત્તિમાં બીજમાંથી ક્ષતિગ્રસ્ત બીજ અલગ કરવા માટે સાધન સામગ્રી શું જોશે? તો ઘઉંના દાણા, બીકર અને પાણી. પદ્ધતિ: એક બીકર લઈને પાણીમાં અડધું ભરી લો. બીજું, તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને બરાબર હલાવો. કેટલાક સમય સુધી રાહ જુઓ. અવલોકન: ક્ષતિયુક્ત બીજ પાણી પર તરતા જોવા મળે છે. સારા બીજ પાણીમાં ડૂબી જશે. નિર્ણય: બીજને પાણીમાં નાખી ક્ષતિયુક્ત બીજ અલગ કરી શકાય છે. બીજું, છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે જણાવો. સાધન સામગ્રીમાં 3 પાત્રો: માટી, છાણિયું ખાતર, કૃત્રિમ ખાતર, પાણી, મગ અથવા ચણાના દાણા. પાત્ર A, B અને C છે, બરાબર. આ માટી પ્લસ છાણિયું ખાતર, માટી પ્લસ યુરિયા અને માત્ર માટી છે. પદ્ધતિમાં પહેલું, મગ અથવા ચણાના દાણાને લઈને તેને અંકુરિત કરો. બીજું, તેમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરો. ત્રીજું, હવે 3 પાત્ર લો, એના પર A, B, C એમ 3 નિશાન કરો. ચોથું, પાત્ર એમાં થોડુંક માટી લઈને એમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. પાંચમું, પાત્ર બીમાં સમાન માત્રામાં માટી લઈને થોડુંક યુરિયા ઉમેરો. છઠ્ઠું, પાત્ર સીમાં થોડીક માટી લઈને તેમાં કાંઈ ઉમર્યા વગર રહેવા દો. સાતમું, હવે 3 પાત્રમાં સમાન માત્રામાં પાણી ઉમેરી પ્રાંકુરણ રોપી દો. આઠમું, તેમને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેના વૃદ્ધિનું અવલોકન કરો. તો અવલોકન કરતાં જણાશે કે પાત્ર A અને પાત્ર Bના છોડની વૃદ્ધિ સારી થાય છે. પાત્ર Cના છોડની વૃદ્ધિ સૌથી ઓછી થાય છે. નિર્ણય: છોડની સારી વૃદ્ધિ કરવા માટે કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર જરૂરી છે. ત્રીજું છે, પ્રાણીઓ આપણને ખોરાક તરીકે ઉપયોગી પદાર્થ પૂરા પાડે છે. એનું કોષ્ટક બન્યું છે. તો ખોરાકમાં છે દૂધ. તો સ્ત્રોત છે ગાય, ભેંસ, બકરી, ઊંટડી. માંસમાં બકરી કે મરઘી. ઈંડામાં મરઘી ને બતક. માછલી એટલે વિવિધ પ્રકારની માછલીઓ. તો નિર્ણય: વનસ્પતિ જેમ પ્રાણીઓ પણ આપણા ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. તો આ તો આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.